वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 26 कविश्वर दलपतराम विरचित आ ग्रंथ में अयोध्या में भगवान घनश्याम महाराज पोताना पितानी अंतिम इच्छा श्रीमद भागवत पुराण श्रवण कराववा माटे बधी तैयारी करे छे। ऋषिको सुनी वृतांत यह सब हरि भक्त सुजान यह विधि करना आचरण आवे जब अवसान। कृष्ण कथा सुनी कान वृषतन ज्वर शांति भई सुकथा सुधा समान पान करत वृष प्रीति से पान करत वृष प्रीति से। 7 दिवसनी सप्ताह पारायणનું આયોજન કર્યું। 7 દિવસમાં આખું ભાગવત શ્રવણ અક્ષરે અક્ષર કર્યું। ધર્મદેવનું આ વર્તન સાંભળી સર્વ સુગ્ન હરિભક્તોએ પણ જ્યારે દેહનો અંતકાળ આવે ત્યારે આવું આચરણ કરવું। કવિ લખે છે, મુકુંદ બ્રહ્મચારી કે છે, દાદા ખાચર કોઈનો પણ અંતકાળ આવે ત્યારે જરૂરથી આવું કરવું। અયોધ્યા પ્રસાદજી મહારાજ જ્યારે એમને શરીરમાં સ્વસ્થ નહોતા, બીમાર હતા, અને એ વખતે એમને સુકમુનિને બોલાવી અને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કર્યું। અને શ્રવણ કર્યું ને એટલે હૃદયમાં શાંતિ થવા લાગી। અંતકાળની પીડા અઘરી છે। ભગવાનનો ભક્ત હોય એ ભગવાનના સ્વરૂપમાં પોતાના મનની વૃત્તિ જોડી દે, ભગવાનના ચરિત્રો શ્રવણ કરવામાં એમને આનંદ બંડે આવવા એટલે આપોઆપ શરીરની પીડા બધી ઓછી થઈ જાય। અહીંયા પણ એવું લખ્યું, કૃષ્ણ કથા સુની કાન વૃષતન જ્વર શાંતિ ભઈ સુકથા સુધા સમાન પાન કરત વૃષ પ્રીતિ છે। ભગવાનની કથાનું શ્રવણ કરવાથી ધર્મદેવના શરીરમાં જે તાવની પીડા હતી ને બધી શાંત થઈ ગઈ। સ્વરૂપાનંદ સ્વામી બીમાર બહુ હતા, તાવ એટલો બધો। પછી મહારાજને સમાચાર મળ્યા। મહારાજ દોડતા ગયા સ્વામીની ખબર લેવા, અને ભગવાનના સ્વરૂપના દર્શન થયા। મહારાજે માથે હાથ મૂક્યો અને પૂછ્યું, સ્વામી કેમ છે? ત્યારે મહારાજના દર્શન જ્યાં કર્યા ને, આહા હા હા, स्वामी के टट्टू दुबला है लेकिन अस्वार मजबूत है। शरीर पीड़ा जे है ते शरीर नबळू है पण आत्मा नबळो नहीं। भगवान ने भगवान एटले जो अंतकाळ नजीक आवे ने त्यारे तरत तरी भक्तो होय ने तो तरत के स्वामी ठाकुरजी ने लईने आवो दर्शन देवा। दादा बीमार छे बहु, संतो जाए ठाकुरजी ने लईने दर्शन आपे, दादा ने शांति थी जाए।
આપણે પૂછીએ કેમ છો દાદા? મજામાં છું, એકદમ મજામાં. લો હે શાંતિ થઈ જાય. પુણ્યાત્મા હોય, ભગવાનનો ભક્ત હોય, સત્સંગી હોય, એમને તરત શાંતિ થઈ જાય. જગતનો જીવ, માયાનો જીવ હોય, પામર જીવ હોય, કે ઓય માન, ઓય બાપને, ઓય મારું ઘર ને, ઓય મારું આને, એવી પીડા થતી હોય ને, છોડવું ગમે નહીં, જાવું ગમે નહીં. ભગવાનના ભક્તને તો આહા, હવે મને છેલ્લા દર્શન ભગવાનના સાધુના થઈ ગયા, હવે મહારાજ મને ધામમાં લઈ જાય તો બહુ સારું. એમ કે પ્રાર્થના કરો, હવે ધામમાં જાઉં છું, હવે તો ધામમાં જ જાઉં છું. ભગવાનની કથા શ્રવણ કરવાથી શરીરમાં રહેલી જે પીડા હોય શાંત થઈ જાય. ધર્મદેવની તાવની પીડા બધી મટી ગઈ, સુખ થઈ ગયું, આનંદ થઈ ગયો. દિવસ ગુમાવે કૃષ્ણ કથા में ध्यान निमग्न ही रहे निशा में यो खटवासर भये व्रतीता प्रगट्यो सप्तम દિવસ સવિતા. ધર્મદેવ દિવસ કૃષ્ણ કથાનું શ્રવણ કરતા, પસાર કરતા, રાત્રે પ્રભુના ધ્યાનમાં નિમગ્ન રહેતા. કે રાત્રે કથા જ ન હોય ને, કે રાત પડે એટલે જે કથા કરવા વાળાને થોડો આરામ તો જોઈએ ને. પછી એમ કે ના ના તું તાર કથા કરી કે મને મજા આવે છે, પણ એનું જ જોવું પડે કે નહીં? હા, ઘણી વાર વક્તાને કે ભાઈ તમારે વાંધો શું છે, ગાદીએ બેઠા બેઠા કથા જ કરવાની છે ને, તમારે ક્યાં નહીં આવરી થોડું હળહાલ કોનું કંઈ ખાડા ખોદવાના છે. હા, ઘણી વાર આવું કરે. તમે તમારે હા કથાનો ટાઈમ થઈ ગયો, આપણે એમ કે હવે બંધ કરીએ હો, તો કે ના ના હાકો હાકો હજી કે હે સોફામાં બેઠા બેઠા ખુરશીમાં લાંબા પગ કરીને અમે સાંભળીએ છીએ. હા, કથા કરવી ને એ કંઈ આમ તો અઘરું કામ છે. આ તો મારે કહેવાય નહીં, પણ આ તો તમને કીધું. વાંચવું કેટલું પડે, ધ્યાન રાખવું પડે બોલવામાં, અને બળય બહુ પડે. હા, ઘણી વાર કથા કરીને નીચે ઉતરીને એટલે હારી ભૂખ બહુ લાગે, કારણ કે અંદર છે ને ફેફસાને તાકાત પડે. બોલવાનું છે ને, માણસ તમે જોજો જેટલું પેલું કામ કરે ને એના કરતાં બોલવાથી, ગાવાથી પરિશ્રમ વધારે થાય. એટલા માટે તો કથાકાર જે હોય ને, જે વક્તા, એને માટે એને જ્યારે અધ્યાયો માહાત્મ્યના લખ્યા ને ત્યારે એમ લખ્યું કે વક્તા હોય એમને કથા કરતા પહેલા ગરમ ગરમ દૂધ, એટલે દૂધને કઢી અને પછી એમાં સરસ મજાના મસાલા, કાજુ બદામ નાખી, સાકર નાખી અને રોજ દૂધ પાવું, પછી કથા કરાવવી. લ્યો, કાલથી કેમ કરશું? હે, એમાં બધું લખ્યું છે. પૂછો ને ભગત ને લખ્યું છે ને. શું કહેશ ભગત? હા, સમજ્યા? એટલે એને અમે શક્તિ રહે ને થોડી, નહીં તો બોલ 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 કરે તો માણસ પડી જાય હેઠો. અશક્ત શરીર હોય તો માણસ કેટલી વખત બોલી શકે? કહો તો મને. હાલો, તમને બપોરનું ખાવા નથી દીધું, ભાઈ સાંજે સીધું કે હવે અડધો કલાક બોલો પછી આપણે ખાવા દઈશું. હા, આતરડા નાળીઓ ને બધું ખેંચાય. હા, બોલવું કઈ હેલું નથી. નહીં તો આને બરાબર છે, લો ઉપર ચડીને બોલ બોલ કરે છે, એ બોલવું કોને અઘરું લાગે? લો, એ તો બધું હેલું જ છે ને. હા, ઘણી વાર કે ના તમે રાગડા તાણી કરીને ગાવ છો કે એમ કેવું કે પાછા, પણ એકવાર રાગડો તાણી તો જો. હા, પેટની બધી હે એ તાકાત બહુ. અમે ભણતા હતા ને ત્યારે પ્રેક્ટિસ કરવા એટલે ક્લાસ લેવા જતા રાજકોટ. ચંદુભાઈ રાઠોડ અમારા બહુ અમારા વિદ્યાગુરુ કહેવાય, એટલે સંગીત ભણાવતા. તે અમે જ્યારે પાઠ કરવા માટે બેસીએ ને સામે, તો સૌથી પહેલાં શું પૂછે ખબર? જમીને આવ્યા છો ને સંતો? ઠાકોરજીને જમાડીને આવ્યા છો કે એમનામ આવ્યા છો? હવે અમે લોયાથી 6 વાગે નીકળ્યા હોય, ત્યાં ક્યારે સીધા પૂજા પાઠ પરવારી આરતી કરીને સીધા જ ગાડીમાં બેસી જવાનું હોય, ટાઈમ જ ન હોય. સીધા 9 વાગે ત્યાં પોગીએ એટલે તરત બેહે સામે
અને એ થોડું અગરબત્તી દીવાબત્તી જે કંઈ પૂજા કરી અને તરત એ સામે બેહે, આમ પાઠની શરૂઆત હોય ત્યાં હું પૂછે, સંતો ઠાકોરજીને ધરાવીને આવ્યા છો ને? અમે કહી ના ભાઈ, એ કાંઈ ટાઈમ રહ્યો નથી, હવે આપણે પાઠ કરો ને બપોરે જમશું હારે. તો કે પાઠ નહીં થાય. હા, તરત નીચે જાય, ફ્રૂટ લઈ આવે, બધું બાથરૂમ હોપી દે, ગરણા આપે, પાવડર આપે, લો તમારી રીતે સોળે કરી ભગવાનને ધરાવો અને જમી લ્યો થોડુંક, પછી પાઠ શરૂ કરીશ. જમી લઈને પછી કે હવે બરાબર, હવે તમારા આમ તાકાત થાય થોડું ગાવામાં. મારે જે તમારી પાસે પ્રેક્ટિસ કરાવવાની હોય, ગવડાવવાનું હોય, નહીતર ખાધા વિના સૂરજ નો નીકળે, સુરસુર્યું થઈ જાય. હા, અઘરું છે આ તો રોજ. હા, એ તો રોજ સવારે નાસ્તો કર્યા વગર કથા કરવી એટલે અઘરું કામ છે. તમને એમ થતું હોય સ્વામી ઘણી વાર આવતા કેમ નથી? તો આવું થાય. એટલે તમારે થોડી વક્તા ઉપર દયા ભાવના રાખવી હો. હા હા, હવે એવું ન વિચારવું કે આ સ્વામી હુતારે છે ને મોડું કરે છે ને કેમ નહીં કરવા આવતા હોય ને ઘડીએ ઘડીએ કેમ બીમાર થઈ જાય છે ને. બસ શરીર છે આ તો. હે હાજા બંદા ભગવાન નહીં થાય ને ભગવાનના બાપ થાય. જો આ ધર્મદેવ બીમાર ન પડી ગયા કે નહીં? બધાને બરાબર ને. શરીર તો નાશવાન છે ને એ તો ક્ષણ ભંગુર છે, ક્યારેક હાજુ ને ક્યારેક માંદું. પણ હરિભક્તો થોડું દિલ વિશાળ રાખે તો મહિમા સમજીને કથા સાંભળે તો થોડી કથા સાંભળે તો અસર જાજી થાય. બાકી હા સ્વામી બોલવું છે તો એ કેમ આમ કરે છે? તો એ ગમે એટલી 7 દીની ભાગવત સાંભળે તો એ આગળ ભાગવત કહેવાય. સાચું ખોટું મારી વાત? એટલે તમે કઈ એવું કરો છો એવું નથી કહેતો હું, પણ ઘણી વાર આવું થાય. એટલે આમને બેહીને વાતો જ કરવી છે ને એમાં શું બળ પડે? લે એમાં શું બળ પડે એમ કે. એટલે આ ધર્મદેવ દિવસ દરમિયાન કથાનું શ્રવણ કરે છે. એમને કઈ જમવાની કોઈ છે જ અંદર ઈચ્છા જ મરી ગઈ છે ને. હવે તો બસ હરિરસ પાન કરવું છે, કથાનું જ પાન કરવું છે, બીજું કઈ ખાવું પીવું નથી. પણ ધર્મદેવને વિચારે આ કથા કરે છે ને એને જ ખાવા જોઈએ. એની સરભરા કરે છે. સરસ મજાના સીધા પાણી હાકરના આપે છે, ઘીના આપે છે, સરસ મજાનું દૂધ પાય છે, ટાઈમે એને આરામ કરાવે છે. પણ રાત્રે જ્યારે બધાએ આરામ કરતા હોય, વક્તા શ્રોતા બધાએ, ત્યારે ધર્મદેવ શું કરે છે? ભગવાનની મૂર્તિનું ધ્યાન, ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન થઈ ગયા છે. હા, એમને આનંદ આવે છે. આમ એક દિવસ પછી દિવસ જાય છે અને આમ 6 દિવસ પસાર થયા અને 7મા દિવસનો સૂર્ય પ્રગટ્યો. ચતુર્થી તિથિ ભૃગુવાસર જબહી, કથા સમાપ્ત ભઈ સોત બહી, દિયે વિપ્રકુ વિધિ દાના, પૂજન કરી પુની કિય સન્માના. જ્યારે જેઠવદ ચૌથ અને ગુરુવાર આવ્યો, કથા સમાપ્ત થઈ, એ સમયે વક્તા વિપ્રને વિવિધ પ્રકારના દાન દીધા. જો કથા સંભળાવ્યા પછી રોજ તો સીધા પાણી આપતા હતા, એની સેવા કરતા હતા, પણ કથાની સમાપ્તિમાં પણ વક્તાને દાન કર્યું. બધું રૂપિયાનું, વસ્તુનું, પદાર્થનું, સીધાનું, જે કંઈ જોઈતું હતું, નહોતું જોઈતું તોય લઈ જાઓ. કારણ કે કથા શ્રવણ કરાવે વક્તા છે ને ગુરુનામ ગુરુ એમ કહેવાય. શાસ્ત્રમાં લખ્યું છે વેદવ્યાસે, વક્તા ગુરુઓના પણ ગુરુ છે. એટલે વક્તા જ્યારે કથા કરવા બેસે ને પછી કોઈ પણ મોટો વ્યક્તિ, પદાધિકારી કે ગમે એવો મોટો હોય ધર્માચાર્ય, તોય પણ વક્તા જ્યારે વ્યાસપીઠ ઉપર કથા કરતા હોય ત્યારે એ આવે ત્યારે વક્તાએ પોતાની વ્યાસપીઠ ઉપરથી ઊભું ન થવાય, નહીતર વ્યાસપીઠિકાની ગરિમા ઘટી જાય. હા, વક્તા છે ગુરુનામ ગુરુ છે. હા, ઈ આવે, હાર પહેરાવે, પગે લાગે, સન્માન વક્તાનું કરે, વક્તાનું પૂજન કરીને પછી પોતાના આસન ઉપર બેસે. પણ વક્તાએ ઊભું થવાય, નહીતર વ્યાસપીઠિકાનું અપમાન કહેવાય. પણ ઘણા લોકો થઈ જતા હોય એને મુબારક. પણ આમ એ કહેવાનો અર્થ એ છે કે બહુ ઊંચું પદ છે. એટલા માટે કથા સમાપ્તિ થયા પછી પણ ધર્મદેવે, ઘનશ્યામ મહારાજે, બંને ભાઈઓએ આ વિપ્રને દાન દીધું. જે કથા કરતા હતા ને એને વિવિધ પ્રકારના દાન દીધા.
પછી એમનું પૂજન કર્યું અને પછી પૂજન કરીને એનું ખૂબ સન્માન કર્યું. હા, બે સારા શબ્દો કીધા, તમે બહુ આટલી મહેનત કરી, અમને બધાને આટલું સરસ મજાની કથાનું શ્રવણ કરાયું, અમારા હો ભાગ્ય છે, તમે અમારા ઉપર બહુ દયા કરી. લ્યો, નહીતર કે એનો ધંધો છે કરે, એમાં શું મોટી વાત છે? લે, એને બીજું કરવાનું શું છે? અને આપણે ક્યાં મફત કરાવ્યું છે? લે આલે. હવે એ કથાનો અર્થ શું કયો મને? હે, એટલે આ શીખવાડે છે, જો ખરેખર કથા જ તો પછી એવું જ કરવું તો કથા શું કરવા બેહાડી ભાઈ? એને નોકર ચાકર જ સમજવાનો હતો કથાઓ કામ, તો તમે એના કરતા વધારે જ્ઞાની હતા, તમારે જ કરી ન લેવાય. એટલે શીખવાડે છે કે દાન આપી, તેમનું પૂજન કરી, સન્માન કર્યું. બ્રાહ્મણ ભોજન બહુ કરાયા, જેટલા બ્રાહ્મણો હતા એમની નાતના આજુબાજુના બધાને ભોજન કરાવ્યું. પુનિ વિપ્રન કો કિયે વિદાયા, પછી આ બધી વિધિ કર્યા પછી બધાને ઘેરે વિદાય કર્યા. ચઢો પ્રહર દિન તબ વૃષ તન મેં, જોર બઢ્યો જ્વર કો યહ છિન મેં. પછી ઘણા ભૂદેવોને ભોજન કરાવ્યું, વક્તા વિપ્રને વિદાય આપી, પહોર દિવસ ચડ્યો અને એ જ ક્ષણે ધર્મદેવના શરીરમાં તાવનું જોર વધી ગયો. શરીર આખું તપવા લાગ્યું. સબ સંબંધીન કો ટેરાએ, ભોજન કરી કે સો સબ આએ, સમીપ બેઠે સબ જન આઈ વૃષ, તબ તન શીતલતા છાઈ. બધા સંબંધીઓને તાત્કાલિક બોલાવ્યા, બધા ભોજન કરીને આવ્યા હતા. બપોર પછીનો ટાઈમ છે. જ્યારે પાસે આવીને બધા બેઠા ત્યારે ધર્મદેવનું શરીર ઠંડુ પડવા લાગ્યું. ઠંડુ પડવા લાગ્યું એટલે શું થયું? શરીર ઠંડુ પડી જાય એટલે આત્મા ધીરે ધીરે છૂટવા માંડે, શરીરને બહાર નીકળવા માંડે. ધર્મદેવનું શરીર ઠંડુ પડવા લાગ્યું. સુત મેલી વાડવ શુક્લ કો ટેરાએ તિહી ઠાન, ક્રિયા કરાઈ અંત કી જૈસે શાસ્ત્ર વિધાન. ભાઈઓને ખબર પડી ગઈ, હવે પિતાજી હવે આ પોતાના ચૈતન્યને પંચભૌતિક દેહમાંથી બહાર હવે નીકળી રહ્યો છે. ભાઈઓએ પુરોહિતને બ્રાહ્મણોને બોલાવ્યા, ઘેરે તેડાવ્યા, પાસે એની પાસે બધી જે અંત સમયની વિધિ હતી એ વિધિ કરાવી. શાસ્ત્ર વિધાન મુજબ અંતકાળનો વિધિ કરાવ્યો. પછી કાચું અન્ન લાવ્યા, અપાર ઘી પણ લાવ્યા, તેમાંથી સુપાત્ર ધર્મનિષ્ઠ એવા ઘણા ભૂદેવોને ફરી દાન આપ્યા. પછી ધર્મદેવે શરીર છોડ્યું નથી. આ જો કેટલું શાસ્ત્ર શીખવાડે છે. ક્યાં કેટલા દિવસના જે બીમાર છે ત્યારથી જ હવે દાન આપો, લોકોને જમાડો, બ્રાહ્મણોને જમાડો, સાધુઓને જમાડો, ગરીબોને જમાડો. છેલ્લે કથા સાંભળ્યા પછી, દાન દીધા પછી જ્યારે શરીર ઠંડુ થવા લાગ્યું ત્યારે પણ બંને ભાઈઓએ બ્રાહ્મણ, જે ધર્મિષ્ઠ બ્રાહ્મણો હતા, જે ભૂદેવો હતા, એને દાન દેવા લાગ્યા. હા, બહુ મોટું પુણ્ય છે. આ પુણ્ય અત્યારે ન ખબર પડે, પણ જ્યારે આત્મા બહાર નીકળે ને ત્યારે બધું રસ્તામાં આવે. જેટલું દીધું હોય ને એ પછી સામે દેખાય. પણ પછી સંગ્રહ કરીને ગયા હોય, ઘણા તો ચરું ભરીને દાટીને જાય. પછી ત્રીજી પેઢીએ પેલા હળ લાકડું લઈને મંડે ને ત્યારે અંદરથી નીકળે. કોના ભાગમાં હોય? કોક બીજો જ લઈ જાય, ખબર ન હોય. ઘણા દિવાલમાં દાટીને જાય, ઘણા ક્યાંક પટારામાં નાખીને જાય. એટલે આ બધું છે ને સંગ્રહ વૃત્તિ છે ને, માણસને જ્યારે સંગ્રહ વૃત્તિમાં છે ને આત્મા પછી એમાંથી છૂટતો નથી, પાછો એટલામાં ને એટલામાં ફર્યા કરે, પછી બીજો જન્મ થાય. એટલે જે કાંઈ હોય ને આપણું કાંઈ શરીરે નથી, કપડાય નથી, કંઈ પણ પદાર્થ વસ્તુ આત્માની સાથે જાતું નથી, બધું અહીં નહીં પડ્યું રહેશે. પણ જેટલું આપણી પાસે અત્યારે છે એ આપણને ખબર છે કે હજી આપણે એમ કંઈ આપણે હજી જવાનું નથી. પણ જ્યારે એના ચિહ્નો દેખાવા લાગે એટલે ઉતાવળ કરાય. પછી ચિહ્નો દેખાવા લાગે કે હવે છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. ત્યારે બધી વિધિ
ધર્મદેવના બંને પુત્રોએ આવીને સુપાત્રને ધર્મનિષ્ઠ બ્રાહ્મણોને દાન દીધા. અનેક દિયે ગૌદાના, ગાયોનું દાન દીધું. શ્વાસ ચેલો એક દંડ સમાના, એક દંડો શ્વાસ ધર્મદેવનો શરૂ થઈ ગયો. તીર્થોદક્ષે સ્નાન કરાયા, સ્નાન કરાવી દીધું. અનેક તીર્થોના જળ લાવી ગોમય લિપિત ભૂમિ સુહાયા, ગાયથી ભૂમિને લીપી નાખી. પુરુષ સૂક્તનો પાઠ થવા લાગ્યો અને કોઈ ભગવાનનું નામ જપતા કરતા હતા, કોઈ ધર્મદેવ પ્રગટ શ્રીની મૂર્તિને નિહાળી સ્વરૂપમાં પોતાની વૃત્તિને દઢપણે ધર્મદેવે ધારી દીધી. આહા, એ મૃત્યુ કેવું હોય છે તમે વિચાર તો કરો. આને શું કહેવાય ખબર છે? આને શું કહેવાય? ઉત્સવ, દેહોત્સવ. નામ શાસ્ત્રમાં લખાયું દેહોત્સવ. નહીતર અંતકાળ કોઈનો આવે ને એક દંડો શ્વાસ ચાલે ત્યારે બધા ઘરમાં શું કરતા હોય? રોકકળ, છાતી પીટી પીટી આખો દેકારો દેકારો કરી નાખે. અને અહીંયા શું થાય? ભગવાનના ભક્તો, ભગવાનના સંતો જ્યારે દેહ મૂકે ને ત્યારે એનો ઉત્સવ મનાવે. બધા ઉત્સવ મનાવે. તમે જો હવે જ્યારે અંતકાળ ભગવાનના ભક્તોનો એ દેહ મૂકીને જાય ને ત્યારે એની ક્રિયા કરતા શમશાન યાત્રા જતા હોય ને તો એ બેન્ડ વાજા વાગે, કીર્તનો ભજનોની રમઝટ બોલે, પાલખીમાં પધરાવે, બધા એના દર્શન કરે, ફૂલડેથી વધાવે, પૂજન કરે એનું ધામધૂમથી. જેમ આપણે કેમ વરઘોડો કાઢીએ એમ થાય. હા, એટલે એ ઉત્સવ થઈ ગયો. કેવો શું થઈ ગયો? અને એ ઉત્સવનું નામ સંતોએ આપ્યું દેહોત્સવ. હા, અંત સમયનો ઉત્સવ. ધર્મદાદાની આજુબાજુમાં તમે વિચારો, ઘીનો દીવો પ્રગટેલો હોય, વચનામૃતનો સરસ ભાગવત ગીતા આદિનો પાઠ થતો હોય અને વેદના મંત્રો ગુંજતા હોય, પુરુષોત્તર બોલાતું હોય અને આજુબાજુમાં બધા ભગવાનના નામનો જપ કરતા હોય. બધા અલગ અલગ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, શ્રી વાસુદેવા વગેરે મંત્રો બોલાતા હોય અને એ વખતે ધર્મદેવની મનની વૃત્તિ, આત્માની વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં ચોંટી ગઈ. આવું જ્યારે વાતાવરણ કરે ને ત્યારે પહેલાને ભગવાન નો સાંભળવા હોય તો સાંભળી જાય. અને અંતકાળે જો ભગવાન સાંભળી જાય ને એનો બેડો પાર થઈ જાય. ભલે જિંદગીમાં કદાચ ભજન ઓછું હતું થયું હોય પણ અંત સમયે તો ભગવાન યાદ આવવા જ પડે. એટલે સંતો તો બીમાર હોય ને એમ કે હવે આ જ્યાં ખાટલો અહીં છે, આમ માથું છે ને, આમ ઓસીકું છે ને, તો હા મેં ભગવાનની મૂર્તિ મૂકી દો એટલે એક ધારા હુતા હુતા ક્યાં નજર જાય? હા, અંતકાળ સુધરી જાય. અને આ રીતનું આખું થવા લાગ્યું. જો પછી ધર્મદેવ પ્રગટ પ્રભુમાં કાયમ માટે અનન્ય ભાવથી જોડાય, સ્વ શરીરનો તત્કાળ ત્યાગ કર્યો. આ રીતે પુરુષોત્તમ નારાયણની કૃપાથી ધર્મદેવ ઋષિના શાપની પીડાથી છૂટ્યા છે. પછી ધર્મ પ્રજાપતિના ભક્તિ શ્રદ્ધાદિ સંબંધીજનો છે તે સૌ દિવ્ય રૂપ ધારી સુખકારી શ્રીહરિની સમીપે આવ્યા. આમ વિક્રમ સંવંત 1848ના જેઠવદ ચોથ શુક્રવારે ધર્મદેવે પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો છે. લ્યો, ધર્મદેવનો બધો જે કાંઈ વિધિ છે આજે ત્યાગ કર્યો એટલે આજે ને આજે બધી વિધિ થાય. મહેમાનને હગાવાલાને બધાને બોલાવવા પડે ને એટલે કાલે સવારે પછી એમની વિધિ થાય. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય સ્વામી.